હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? બધાને હર હર મહાદેવ. તો આજના વ્લોગની શરૂઆત કાંક 2 વાગે. વ્લોગ 2 દિવસથી નાખતી નથી, તો આજે મને એમ થયો કે પતિદેવ છે ઘરે. શું કહો છો? આનંદ મંગલ. શુભ મંગલમ કે આનંદ મંગલમ? ચશ્મા લઈ આવ્યા? ચશ્મા ના કહેવાય ને, ગોગલ્સ. ગોગલ્સ ના કહેવાય. તો શું કહેવાય? સનગ્લાસ કહેવાય. સનગ્લાસ. પણ અત્યારે તડકો તો છે ને, શિયાળામાં તમે મારે તડકો નહીં ખાવો પડે. ચશ્મા પહેરીને એક ફોટો પાડું લો, થંબનેલ નાખીશ. પહેરો તા? મને જ દે. અરે પહેરો તા ખરા. અરે ફોટો, અરે છોરી મને ખોટો થોપ કરે મજા જ ના આવે. તા લેવાનો શોખ કેમ? આ તો કંઈક જાઉં તો મને પહેરવામાં લીધી ભાઈ હતી નહીં માગે ને કેટલે લીધી મેં. તારો મોઢો મોટો લાગે છે અને ચશ્મા નનકા લાગે. પહેર જરાક, કમેન્ટ કરશે બધા. ના. પહેર જરાક, ફોટો પાડું એક. ના. અરે પહેર એક વાર તો પહેર. તમારો વિડીયો ઉતાર ટોપી જેવી. આને તો વારની ચીજો પડી. હાલો જમી લઈશું. તમને આજ રજા છે? શેની? કાળી જયંતિ. ગાંધી જયંતિ. હા. અત્યારે કોને દીધી ગાંધી જયંતિ? આપણે માની ત્યારે ગાંધી જયંતિ હવે લેતા હતા. જોજો એ બ્લોગ ચાલુ હોય ને ત્યારે ભાષા ધીમે ધીમે બદલતી જાય હો. ના કારણ કે ચુન્ની ને ચુન્ની. દુપટ્ટો કોને કીધો અત્યારે? શું બોલ્યો? દુપટ્ટો દે તારો દુપટ્ટો. નકા તો કે ગાભો ને ગાભો. બનાવટી દુનિયા ભાષા ઘરમાં વપરાય બારે ન વપરાય એમ કે. ચશ્મા કેટલાને લઈ આવ્યા? ભાવ મને ખબર નથી. કેવા તો પડે ને, યુટ્યુબ ફેમિલી આપણે જેવી જ છે, મિડલ ક્લાસ. કેવું પડે કેટલાને લીધું તમે? ભાવ એને ખબર હે, કઈ દઈશ તો કે સાવકાર પાર્ટી યુટ્યુબ. હા એનું છે ને કાંઈક બધા, જેમ કે આ બૂટ, કપડાં તો ઠીક ભલે, પણ બૂટ ને એવું બધી વસ્તુ ને કાંઈક સમજી જજો રેબનની પોલો છે બસ, બીજું કાંઈ નહીં. એટલે સસ્તી હે ને. હા એ પોતે તો મોંઘી લઈ આવ્યો હોય જોતા વારો કાઢું હું. કમેન્ટ કરજો બધાય. કમેન્ટ બિચારી છોરી સમજી જાય કે આ જીજાજી રૂગો દિયાને નથી કરીને પોતા પાછળ ખર્ચા કર્યા રાખી. તને મેં ક્યાં ના કર્યું કોઈ વસ્તુ? રેબનના ચશ્મા લઈ આવો હવે હાલ. તને મેં ક્યાં ના કર્યું કોઈ વસ્તુ? મારે સિમલા મનાલી જા, કુલુ મનાલી જા. મનાલી આટલામાં ના જવાય ભાઈ. હું તો શું વિચારતી હતી ખબર? આજે સવારે વિચાર કરતી હતી હું, એક ગીત સાંભળતી હતી ને તેના ઉપરથી કે આપણે કેદારનાથ જ હાલ્યા નહીં. હા તો વિચારવાનું ક્યાં કોઈ ના આવે વિચારતું તારે. કેદારનાથ, બદ્રીનાથ ક્યાં આવ્યો? બદ્રીનાથ આવ્યો છે ક્યાંક. ના હું સાચી કહેતી હતી. મેં તો કે બીજે બધું કેન્સલ કરીએ, જ્યારે જિંદગીમાં જાશું ત્યારે કેદારનાથ હાલી. હું આ કાને છે ને વાઇબ સરસ છે ને બધી, જોશું કા. વિચારવાને રૂપિયા નથી લાગતા ભાઈ, વિચારો. જ્યાં હાલવાનું થશે ને પોતે બધું થઈ જશે. ક્યાં હાલશું એ કા. હા ચલો એક ચશ્મા પેન ફોટો પાડું કરતા કરો. નથી પહેરી મને. કાંઈ નહીં. હલો જમી કરી લઈએ, પછી સાંજના શું છે શું નથી જોઈએ. આજે બ્લોગ મોડો ચાલુ કર્યો મેં, પણ નાખશું કરાવે એમ થાય, થોડું કરાવે. હવે પાર્લરમાં થોડુંક થઈ ગયું ડાઉન, કેમ કે આટલા દી હતું. હવે થોડુંક એક્ટિવામાં આનો ખોખો રહી ગયો. પછી લઈ આવું, ખાઈ લઈએ પેલા. એ તો રાખી દો યાર. હા તમારા રેબનના ચશ્મા. તો જો બપોરે જમવા મેં ગોળ બટાકાનું શાક, રોટલી અને છાશ જમવા બેસી ગયા છીએ, અને કાંઈક 2:15 ખણ જેવા થાય છે અને મૂવી ચાલુ છે. તો ચલો જમી લઈએ. તો ફેમિલી જો સાંજના કાંઈક 6:30 થાય છે, અને આજે દેરાણી જેઠાણીના ઘરમાં બનશે શાક, બનશે લીલી ડુંગળીનું. પણ મને આ એ છે ને કાંઈક અલગ રીતે બનાવે કુકરમાં, અને હું આનામાં ગાંઠિયા નાખીશ. ના કા લીલોતરી આ ખાય નહીં પતિ દે, એ તેમ કે ઘાસ છે આ ઘાસ. હા એટલે આજનો કાંઈક આ ટાઈપનો હલો ગાંઠિયાવાળું શાક બનાવી નથી આવતો ચાલો. પણ એના માટે આપણે ને આજે શાકને થોડીક વાર સાઈડમાં રાખીને, મને થોડી વાર કસ્ટમર આવી ગયા વાર કરાવવા. તમને કોઈને આવું હોય તો આવજો, ઇન્સ્ટાગ્રામમાં સંપર્ક કરીને. હા હાલો દિયા બ્યુટી પાર્લર. હાલો શાકમાં વગાડીને કામ પતાવીએ. તમે પણ તમારું શિયાળો છે તો જલ્દી દિવસ ટૂંકો થઈ જાય, તો અમારો તો દિવસ એમાં જ જાય, રાંધવાનો, ખાવાનો ને પીવાનો ને સુવાનો. કાંઈક 7-7:30 થાય છે, અને જો આયનિંગ કરી છે આપણો આઇકોનિક મશીન. આ બધા રેગ્યુલર કસ્ટમર છે. વારની શાઇનિંગ જુઓ તમે.
કેવા લાગે તમને? બહુ સરસ. તો બસ આજે તો મને એવું લાગે છે કે આ શાક પતિદેવ ખાય નહીં. આ લીલી ડુંગળીનું શાક છે ને અમારા ઘરમાં ઓછું, પણ આજે આ ઘાસ જેવું લાગે મને તો. જોઈએ હવે કાંઈક અગડમ બગડમ કરીએ અને આ શાકને મેનેજ કરશું. આવા શાક જરાક એમને ઓછા ભાવે, લીલી ડુંગળી ને અમુક જે હોય ને લીલું દેખાય પાલક ને, પણ હું તો એક ખવડાવવું પડી જાય. જોઈએ આમાં ગાંઠિયા બાઠિયા નાખીને કાંઈ એડજસ્ટ કરી અને પતિદેવને ઠૂંસાવીને ખાશે કે નહીં. આજે વિડીયોમાં એ જોવાનું કે આ શાક ખાય છે કે નથી ખાતા. જે હું તો ક્લિપ લેવા જ આવતી હતી ત્યાં તો એ થારી ફિનિશ કરી ગયા. લે કાંઈ ન વધ્યો આ તો જોરદાર. આપણે લીલું શાક ઓછો ખાઈ કા અમને હું ખાવું જ નહીં. આજે ખાઈ ગયા. લે મને તો નવાઈ લાગી. થારી સફરચટ ખબર નથી પડતી શેનો શાક હતો એ. અરે વાહ સારો રે. ક્યારેક યુટ્યુબ ખબર નહીં શું કરાવશે. કાલે તો વિડીયોનું એન્ડ કરતા હું ભૂલી ગઈ હતી, અત્યારે કરું છું. તો બસ પતિદેવે શાક ખાઈ લીધું હતું. ત્યારે હું સૂતી જ જાઉં, ઉઠી પણ નથી, પણ વિડીયોનું એન્ડ કરવું એ મારે. અને આજે કોણ આવશે વળી અમારા ઘરે એ બધું તમને હું કાલ બતાવીશ. આજે પણ અમારા ઘરે રસોઈનો જ છે કામકાજ. તો પ્લીઝ વિડીયોમાં રહેજો અને જોજો. પતિદેવ તો કાલે રાતના પણ બોક્સ ક્રિકેટને કહેવાય છે આમ શીખવા માટેનો એ જોવા ગયા હતા. મીન્સ શીખવા જાય છે. અને અત્યારે સવારે પાછા એ હાલાઈ ગયા છે, કોઈ નથી. હું તો ગોતતી જ રહી ક્યાં ગયા. તો કંઈક આ ટાઈપનું બધું હોય અમારું. શનિ રવિ અમને છૂટી છે તો એ તો મેચમાં જ હોય બિઝી. તો બસ વિડીયોમાં રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને કાલે આવજો વિડીયોમાં જોવા માટે કે કાલે મારા ઘરે કોણ આવે છે. મીન્સ કે આજે પણ વિડીયો તો કાલે આવશે. તો ચલો.